ગાંધીનગર સેક્ટર 30 માં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું છે, જ્યાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ગાંધીનગર સેક્ટર 30 માં ફરી દાદાનું બુલડોઝર ચાલ્યું, જ્યાં વર્ષો જૂના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા। તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં વર્ષો જૂના દબાણો દૂર કરવામાં આવ્યા। ગાંધીનગર એસપી સહિત 200 પોલીસ કર્મચારીઓ ટીમ તૈનાત હતી, જ્યાં કલેક્ટર અને મામલતદારની ટીમ પણ કાર્યવાહીમાં જોડાઈ હતી। કલેક્ટર અને મામલતદારની ટીમ પણ કાર્યવાહીમાં જોડાઈ, જ્યાં વહેલી સવારથી ગેરકાયદે બાંધકામો ઉપર હથોડા વીંઝાયા। વહેલી સવારથી જ કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગાંધીનગર સેક્ટર 30 માં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું, વર્ષો જૂના દબાણો દૂર કરવામાં આવ્યા। વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા। તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। ગાંધીનગર એસપી સહિત 200 પોલીસ કર્મચારી ટીમ તૈનાત હતી, જ્યાં કલેક્ટર અને મામલતદારની ટીમ પણ કાર્યવાહીમાં જોડાઈ હતી। તો વહેલી સવારથી જ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। વહેલી સવારથી જ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં ગાંધીનગર સેક્ટર 30 માં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું। વહેલા સવારેથી ગાંધીનગર જિલ્લાના સેક્ટર 30 એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનું ડેમોલિશન કરવામાં આવી રહ્યું છે। આ ડેમોલિશનની કામગીરીમાં ટોટલ 200 જેટલી પોલીસ બંદોબસ્તમાં હાજર છે। એના સાથે સાથે આરએનબી અને એસડીએમ અને મામલતદારની ટીમ પણ ત્યાં હાજર છે। અહીંયા ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવી રહ્યા હતા, જેમાં ઓરડી પણ હતી। એની નોટિસ પાઠવીને બાંધકામને ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં ગેરકાયદેસર દબાણો તોડવાની કાર્યવાહી ચાલી રહી છે। દાદાનું બુલડોઝર આવા ગેરકાયદેસર દબાણો ઉપર ફરી વળ્યું છે, ત્યારે ગાંધીનગરની અંદર સેક્ટર 30ના સાબરમતી નદીના તટમાં આવેલા ગેરકાયદેસર દબાણો તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ અગાઉ ગાંધીનગર પેથાપુરમાં પણ આખી બનાવટી દ્વારે ગેરકાયદેસર ઊભી થયેલી વસાહત તોડવાની કામગીરી પણ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અહીંયા જો જોવા જઈએ તો સેક્ટર 30માં કોતરોની અંદર હજારો ચોરસ મીટરની અંદર ગેરકાયદેસર ઊભું થયેલી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ છે। આ કામગીરીની અંદર જિલ્લા પોલીસ વડા સહિત મામલતદારની ટીમ પણ અત્યારે હાલ તૈનાત છે।